પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ડોક્ટર મનમોહન સિંહના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિવાસસ્થાને જઈને શ્રદ્ધાંજલિ આપી. 92 વર્ષની વયે અવસાન પામેલા ડોક્ટર સિંહ ભારતીય રાજકારણમાં એક મહાન વ્યક્તિ અને દેશના આર્થિક સુધારણાઓના શિલ્પી હતા. આ વરિષ્ઠ નેતાઓની મુલાકાત ડોક્ટર સિંહ માટે તેમની ઊંડી શ્રદ્ધા અને પ્રશંસાને દર્શાવે છે, જેમણે 2004 થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી. પ્રધાનમંત્રી મોદીએ તેમના શ્રદ્ધાંજલિમાં ડોક્ટર સિંહના દેશ માટેના યોગદાનને હાઇલાઇટ કર્યું. ભારતની આર્થિકતાને પરિવર્તિત કરવામાં તેમની ભૂમિકા અને જાહેર સેવા માટેની તેમની પ્રતિબદ્ધતાને નોંધ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના શોક સંદેશમાં ડોક્ટર સિંહના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર, નાણામંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને યાદ કર્યું. શાહે ભારતની આર્થિક નીતિઓ પર ડોક્ટર સિંહના મહત્વપૂર્ણ પ્રભાવ અને કરોડો ભારતીયોના જીવનમાં સુધારો લાવવાના તેમના પ્રયત્નોને ભારપૂર્વક જણાવ્યું. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ આપી. ડોક્ટર સિંહની વારસાને અને દેશના વિકાસ માટેના તેમના યોગદાનને માન્યતા આપી. નડ્ડાએ એવા નેતાઓને યાદ રાખવાની મહત્વતાને હાઇલાઇટ કરી જેમણે દેશની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. ડોક્ટર સિંહના નિવાસસ્થાનની મુલાકાત શોક અને ચિંતનથી ભરેલી હતી. નેતાઓએ ડોક્ટર સિંહના પરિવાર સાથે સમય વિતાવ્યો. આ મુશ્કેલ સમયમાં તેમની સંવેદના અને સહાયતા આપી. ડોક્ટર સિંહના અવસાનને સમગ્ર દેશમાં વ્યાપક શોક સાથે યાદ કરવામાં આવ્યું છે અને રાજકીય પક્ષોના નેતાઓએ તેમની યાદમાં શ્રદ્ધાંજલિ આપી. ડોક્ટર મનમોહન સિંહનો વારસો રાજનેતા, અર્થશાસ્ત્રી અને તેના નેતા તરીકે ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ભારતના આર્થિક વિકાસ માટેના તેમના યોગદાન અને જાહેર સેવા માટેની તેમની પ્રતિબદ્ધતાએ દેશના ઇતિહાસ પર અવિસ્મરણીય છાપ છોડી છે.